ચાલો તો આજે આપણે ભણવાના છે ચેપ્ટર નંબર 4 ફંડામેન્ટલ રાઇટ્સ. બરાબર છે? તો એના ઇમ્પોર્ટન્સ શું છે, એની જે સમરી છે એ આપણે થોડી કરીશું. બરાબર છે? હવે જે ફંડામેન્ટલ રાઇટ્સ છે ને એ બેઝિકલી આર્ટિકલ 12થી લઈને 22 સુધી આવે છે. એના પછી 23થી લઈને 35 સુધી જે આપણા ફંડામેન્ટલ રાઇટ્સ છે, બરાબર, એ કોન્સ્ટિટ્યુશનમાં લખાયા છે. તો આપણે એ બધી વસ્તુ જોઈશું. એના પછી આપણે એના આગળના પાર્ટમાં જોઈશું કે ભાઈ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ કયા કયા છે. બરાબર, પણ આપણે સૌથી પહેલાં જોઈએ કે ફંડામેન્ટલ રાઇટ્સ કયા કયા છે આપણા. બરાબર, તો એ પહેલાં હું તમને કહી દઉં કે આ જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇવન દુનિયાનું કોઈ પણ કોન્સ્ટિટ્યુશન હોય ને તો એની અંદરનું જે ઇમ્પોર્ટન્ટ અને સુપ્રીમ ફીચર હોય ને તો એ છે ફંડામેન્ટલ રાઇટ્સ બધી જ જગ્યા પર. બરાબર, હવે આ જે લીગલ ફિલ્ડ છે, બરાબર છે, એને મેગ્ના કાર્ટા એવું નામ આપવામાં આવેલું છે. બરાબર છે કે મેગ્ના કાર્ટા છે ને એક લેટિન ટર્મ છે. બરાબર છે, જેનો મિનિંગ થાય છે કે કાર્ટર ઓફ રાઇટ્સ. બરાબર છે, હવે કાર્ટર ઓફ રાઇટ્સ જે છે એ કોના દ્વારા સૌથી પહેલાં આપવામાં આવેલું? તો જો ઇંગ્લેન્ડના જે કિંગ જોન હતા, બરાબર છે, એ આ વસ્તુથી સૌથી પહેલાં અગ્રી થયેલા. બરાબર, એમણે સૌથી પહેલાં સાઇન કરેલી ને પૂરેપૂરા એવા અગ્રી હતા કે જે હ્યુમિનિટીના જેટલા પણ રાઇટ્સ છે બધાને જ મળવા જોઈએ, બધાને એક સરખા મળવા જોઈએ. બરાબર છે, હવે તમને એક વસ્તુ સમજાવી દઉં કે જે કાર્ટર ઓફ રાઇટ્સ છે, બરાબર, મેગ્ના કાર્ટા જે એક લેટિન વર્ડ છે, બરાબર, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું કાર્ટર્સ ઓફ રાઇટ્સ. તો જે કાર્ટર્સ ઓફ રાઇટ્સ છે એનું મિનિંગ શું થાય? તો આ રિટન ગ્રાન્ટ બાય ધ સોવેરિયન ઓર લેજિસ્લેટિવ પાવર ઓફ અ કન્ટ્રી બાય વિચ અ બોડી સચ એઝ અ સિટી, કંપની, યુનિવર્સિટી, કન્ટ્રી, બરાબર છે, બધી જ વસ્તુ એક રિટન ફોર્મમાં એક જે આર્ટિકલ લખાયેલો છે કે કોઈ રૂલ લખાયેલો છે, બરાબર છે, જે લેજિસ્લેટિવ પાવરથી કે જે સાર્વભૌમત્વના પાવરથી બધી જ ત્યાં રહેતી જેટલી પણ વસ્તી છે, બરાબર, કે જે લોકો છે એના દ્વારા જે નક્કી કરવામાં આવે છે. બરાબર છે, કે કોઈ રૂલ નક્કી કરવામાં આવે છે કોઈના માટે, બરાબર છે, લોકો માટે, અને લોકો દ્વારા જે નક્કી કરવામાં આવે છે, ભલે એ સિટી લેવલનું હોય, કન્ટ્રી લેવલનું હોય, કંપનીનું હોય, કોઈ યુનિવર્સિટીનું હોય, પણ એને કહેવામાં આવે છે કાર્ટર ઓફ રાઇટ્સ. બરાબર છે, હવે આપણા જે ફંડામેન્ટલ રાઇટ્સ છે ને એ બેઝિકલી ક્યાંથી ઇન્સ્પાયર થઈને આવ્યા છે? તો યુએસએથી. બરાબર છે, તો એ લોકોના જે બિલ ઓફ રાઇટ્સ છે એને આપણે અહીંયા ફોલો કરીએ છીએ. બરાબર છે, જેની અંદર કઈ કઈ વસ્તુ કન્ટેન થાય છે? તો એમાં જે બેઝિક રાઇટ્સ છે, બેઝિક રાઇટ્સ ફોર પીપલ, બરાબર છે, અહીંયાના જેટલા પણ લોકો છે એ બેઝિકલી જે ઇન્ડિયન્સ છે એ, બરાબર છે, એ લોકો ના માટેના જેટલા પણ બેઝિક રાઇટ્સ છે એ. બીજી વસ્તુ, અહીંયા જે ડેમોક્રેટિક સ્ટેટ છે એને જાળવી રાખવા માટેના એના હેલ્ધીનેસ માટે પણ આ વસ્તુ જરૂરી છે. બરાબર છે, તો હવે અહીંયા જેટલા પણ લોસ છે કે લીગલ આઈડિયોલોજીસ છે, બરાબર છે, એને અહીંયા વધારે કન્સિડર કરવામાં આવે છે. જ્યારે પણ રાઇટ જે લો બનાવવામાં આવે છે ત્યારે જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એને વધારે કન્સિડર કરવામાં આવે છે. બરાબર છે, એના પછી જેટલા પણ ફંડામેન્ટલ રાઇટ્સ છે એ ફંડામેન્ટલ રાઇટ્સ બધા લોકોને મળે, બરાબર છે, અને એ બધા જ રાઇટ્સ ની અંદર બધા જ લોકોનો સમાવેશ કરવામાં આવે એની પણ કેટલીક જોગવાઈઓ કરવામાં અહીંયા આવેલી છે. બરાબર છે, હવે આ જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે એની અંદર સૌથી વધારે જે હ્યુમન વેલ્યુઝ છે, બરાબર છે, એ જળવાઈ રહે એના માટેના ફંડામેન્ટલ રાઇટ્સ અહીંયા સૌથી વધારે છે. કેમ કે અહીંયા જે કાસ્ટિઝમ છે એ બધી વસ્તુમાં બિલીવ કરવામાં આવે છે. બરાબર, આ વ્યક્તિ ઊંચી છે, આ વ્યક્તિ નીચી છે, એ બધી વસ્તુ જે છે એ છેલ્લા કેટલાક સમયથી ચાલતી આવેલી છે. તો એને નાબૂદ કરવા માટે આ વસ્તુ લાવવી બહુ જરૂરી છે. બરાબર છે, એના પછી છે કે ભાઈ ડેમોક્રેસીને સ્ટ્રોંગ બનાવવા માટે, હેલ્ધી બનાવવા માટે, હંમેશા એ યુઝફુલ રહે એ બનાવવા માટે પણ એ જે વસ્તુ છે હંમેશા રહે એના માટે પણ આ જે બેઝિક રાઇટ્સ છે એ બહુ જરૂરી છે. બરાબર, તો ચાલો આપણે હવે જોઈએ કે
એના જે રાઇટ્સ જે છે બરાબર એ કેવી રીતે ચાલુ થાય છે. જે આર્ટિકલ 12 છે ત્યાંથી આપણે ચાલુ કરીએ. બરાબર છે. તો આર્ટિકલ 12 જે છે એનો મિનિંગ છે ધ સ્ટેટ. બરાબર છે. ધ સ્ટેટનું મિનિંગ તમને બધાને બહુ સારી રીતે ખબર હશે કે જે રાજ્ય છે એ રાજ્યનો જે પણ વ્યવહાર હશે એ આવશે અહીંયા ધ સ્ટેટની અંદર. The term state specify the authority and all the instrumentalities which are functioning within or outside the territory of the India, and those institutions will be considered to be the state. ચાલો, તો આ જે આર્ટિકલ છે એની અંદર ધ સ્ટેટ છે એની અંદર કઈ વસ્તુ ઇન્ક્લુડ કરવામાં આવી છે. તો એની અંદર જે ગવર્મેન્ટ છે એ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા, પછી ગવર્મેન્ટ એન્ડ ધ લેજિસ્લેટર ઓફ ઈચ ઓફ ધ સ્ટેટ્સ. બરાબર છે. લોકલ ઓર ઓથોરિટીઝ, જેટલી પણ લોકલ ઓથોરિટીઝ છે એ બરાબર છે વિધિન ધ ટેરેટરી ઓફ ઇન્ડિયા ઓર અંડર ધ કંટ્રોલ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. બરાબર. આની અંદર છે ને કેટલી વસ્તુ લેવામાં આવી છે કે જે ઇન્ડિયાની અંદર આવતી હોય, ઇન્ડિયાના કોઈ બી સ્ટેટની અંદર આવતી હોય. બરાબર છે. જેની અંદર આપણે જે ઓથોરિટી જે પણ ગણવામાં આવે છે બરાબર, કે જે લેજિસ્લેટર જે ઓથોરિટીઝ ગણવામાં આવે છે. બરાબર છે. પછી લોકલ ઓથોરિટીઝ છે. બરાબર છે. તો જે સ્ટેટની અંદર થતી હોય વિધિન ધ સ્ટેટ. બરાબર છે. કે પછી ઇન્ડિયાનો કોઈ એવો પાર્ટ છે કે જે ઇન્ડિયાથી થોડો અલગ છે. બરાબર. લાઈક અંદમાન નિકોબાર એ ઇન્ડિયાનો જ પાર્ટ છે પણ એ ઇન્ડિયાથી અલગ છે. બરાબર છે. એ ટાપુ છે પણ ત્યાં જે પણ વ્યવહાર ચાલે છે એ એક્ઝેક્ટલી ઇન્ડિયન ગવર્મેન્ટ પ્રમાણે જ ચાલે છે. બરાબર છે. કે જ્યાં ગવર્મેન્ટનો કંટ્રોલ હોય, ઇન્ડિયન ગવર્મેન્ટનો કંટ્રોલ હોય. તો એ બધી જ ઓથોરિટીનો અહીંયા સમાવેશ આર્ટિકલ 12માં કરવામાં આવેલો છે. બરાબર છે. એટલે અંદમાન નિકોબાર છે, લક્ષદ્વીપ ટાપુ છે. તો આ જે બધા ટાપુઓ છે એ ટાપુની ઉપર બી જે ગવર્મેન્ટનો કંટ્રોલ છે, ઇન્ડિયન ગવર્મેન્ટનો કંટ્રોલ છે. એ લોકોની કોઈ પર્ટિક્યુલર ગવર્મેન્ટ નથી. બરાબર છે. તો અહીંયા આપણે પોઈન્ટ થોડાક જોઈ લઈએ. ધ ગવર્મેન્ટ એન્ડ ધ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા, એટલે કે લોકસભા અને રાજ્યસભાનો અહીંયા સમાવેશ થાય છે. ધ સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ ધ લેજિસ્લેટર ઓફ ધ ઈચ સ્ટેટ, એટલે કે વિધાનસભા અને વિધાન પરિષદ. બરાબર છે. આજે વિધાન પરિષદ છે, આજે તમને નવો વર્ડ આવ્યો છે, પણ જે લેજિસ્લેટર જે વસ્તુ આવે છે એક સ્ટેટની એને વિધાન પરિષદ કહેવાય છે. બરાબર છે. ઓલ લોકલ ઓથોરિટીઝ, સિટીની અંદર મ્યુનિસિપાલિટી હોય. બરાબર છે. મહાનગરપાલિકા જેને આપણે કહીએ છીએ એ. ડિસ્ટ્રિક્ટ બોર્ડ હોય, પંચાયત હોય, ગામ હોય તો પંચાયત હોય. બરાબર છે. ડિસ્ટ્રિક્ટ રિલેટેડ હોય તો ડિસ્ટ્રિક્ટ બોર્ડ હોય, સુરત ડિસ્ટ્રિક્ટ બોર્ડ. બરાબર છે. જેની અંદર લેજિસ્લેટરી કામ ચાલે છે. ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ હોય. બરાબર છે. પછી પોર્ટ હોય તો પોર્ટને રિલેટેડ કોઈ ટ્રસ્ટ હોય. બરાબર. સુરતમાં પોર્ટ છે તો એ પોર્ટને રિલેટેડ એક ટ્રસ્ટ હશે. માઇનિંગ સેટલમેન્ટ બોર્ડ હોય. માની લો કે સિટીની અંદર માઇનિંગ ચાલતું હોય તો માઇનિંગ સેટલમેન્ટ બોર્ડ બી હશે. તો આ બધા અલગ અલગ લેવલના જે બધા બોર્ડ છે એને લોકલ ઓથોરિટીઝની અંદર કન્સિડર કરવામાં આવશે. બરાબર છે. અધર ઓથોરિટીઝ વિધિન ધ ટેરેટરી ઓફ ઇન્ડિયા ઓર અંડર ધ કંટ્રોલ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. હવે બીજી બધી એવી બહુ બધી ઓથોરિટીઝ છે કે જે ઇન્ડિયન ટેરેટરીની અંદર જ આવતી હોય. બરાબર. જેના પર ટોટલી કોનો કંટ્રોલ હોય? ઇન્ડિયન ગવર્મેન્ટનો. બરાબર. ઉપરના જે 3 છે ને ધ સ્ટેટની અંદર ટોટલી ગણવામાં આવે છે. જે અધર ઓથોરિટીઝ છે ને એને બહુ કન્સિડર કરવામાં આવતી નથી. બરાબર. તો આ છે આર્ટિકલ 12. હવે આર્ટિકલ 12ની અંદર બીજી આવે છે અધર ઓથોરિટીઝ. અપાર્ટ ફ્રોમ ધ સેન્ટ્રલ, સ્ટેટ એન્ડ લોકલ ઓથોરિટીઝ, ધ ઓથોરિટી ઓર institution which exercise governmental or sovereign power or functions can be counted under other authorities. વે જે ઓથોરિટી લાઈક કોઈ ઇન્સ્ટિટ્યુશન છે. બરાબર. કોઈ બોર્ડ છે. બરાબર છે. જે કોઈ સોવેરિયન પાવરથી ચાલતી હોય. બરાબર છે. કે એની અંદર કોઈ ફંક્શન્સ થતું હોય એને અધર ઓથોરિટીઝમાં ગણવામાં આવે છે, પણ એ આવે છે ટોટલ ગવર્મેન્ટલની અંદર. બરાબર છે. હવે આપણે નેક્સ્ટ લો જોઈએ. લોઝ ઇન ડેરોગેશન વિથ ફંડામેન્ટલ રાઇટ્સ વિલ બી વોઇડ. બરાબર. હવે અહીંયા કેવું છે કે જે સ્ટેટ છે બરાબર છે એ સ્ટેટ કોઈ પણ લો બનાવી નહીં શકે. બરાબર છે. જે બેઝિક લો છે ને એ બનાવી નહીં શકે, પણ જે ઉપરથી લાવવામાં આવેલા છે ને એ લોને એણે ફોલો કરવાનો છે. બરાબર.
ચાલો, તો અહીંયા એનો મિનિંગ થાય છે કે જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, બરાબર છે, એને કોઈ પણ રદબાતલ નહીં કરી શકે, બરાબર છે. કોઈ એવી ઓથોરિટી છે એ લોકોને છીનવી નહીં શકે, બરાબર છે, કે એ લોકોનું અપમાન કરી શકે નહીં. તો આર્ટિકલ 13 જે છે એની અંદર Article 13 expressly set the principle of the supremacy of fundamental rights over any other law in the case of inconsistency between the two. This can easily interpret the intention of the constitution makers to confine the application of fundamental rights to what is stated in this article. બરાબર. હવે અહીંયા છે ને જે પણ ફંડામેન્ટલ રાઇટ્સ બનાવેલા છે ને એ ફંડામેન્ટલ રાઇટ્સ અહીંયા કેવા છે, એકદમ સુપ્રીમ છે, બરાબર છે, એ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. હવે અહીંયા જેટલા પણ બીજા અધર લોસ છે એ આપણે લાવી શકીએ નહીં, બરાબર છે. એની સાથે ઇનકન્સિસ્ટન્સી એટલે કે એની સાથે અસંગતતા આપણે રાખી શકીએ નહીં. એટલે જ્યારે પણ જે કોન્સ્ટિટ્યુશન મેકર હોય, બરાબર, જે કોન્સ્ટિટ્યુશન બનાવે છે એ જે કમિટી હોય, બરાબર છે, એનો ઇન્ટેન્શન હંમેશા કેવો હોવો જોઈએ, પ્યોર હોવો જોઈએ, બરાબર છે. અને બીજી વસ્તુ કે મર્યાદિત હોવો જોઈએ, એ મર્યાદામાં રહીને બધી વસ્તુ બનાવે, બરાબર છે. પછી એ બહુ લાંબુ જોઈએ કે હા ભાઈ આ કાસ્ટને આ નડે છે, આ કાસ્ટમાં ના લીધે આપણે આ લો બનાવવો જોઈએ, એવી બધું નહીં. બધા માટે જે સારું હોય એવું અહીંયા આપણે બનાવવાનું છે, બરાબર. એટલે જે ફંડામેન્ટલ રાઇટ છે એ સ્ટેટમાં, કયા સ્ટેટમાં કઈ રીતે જરૂરી છે એ પ્રમાણે બનાવવામાં આવે છે, બરાબર. હવે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે પ્રી કોન્સ્ટિટ્યુશન લો શેલ બી ઇનવેલિડ only to the extent they fall within the category of law in force as uncodified personal law do not fall within the category. It could be urged that they were not intended to become invalid in the ground of the inconsistency within the fundamental rights. અહીંયા કેવું છે કે પ્રી કોન્સ્ટિટ્યુશનલ એટલે શું, કે જ્યારે પણ કોઈ નવો લો બનાવવામાં આવે ને તો એને છે ને 2-3 મહિના માટે કે 6 મહિના માટે છે ને એને મતલબ ફોલો કરવામાં આવે. જો એ બધાને ફાવી જાય કે બધા એને ફોલો કરતા હોય કે કોઈ પ્રોબ્લેમ નહીં આવે, બરાબર છે, તો એ જે કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે, બરાબર, કે જે એ લો બનાવવામાં આવેલ છે, કે જે આર્ટિકલ છે એને ફાઇનલાઇઝ કરવામાં આવે છે. એટલે એ પહેલાં પણ એનું શું થાય છે કે પ્રી કોન્સ્ટિટ્યુશનલ થાય છે, એટલે કે એને 6 મહિના માટે કે 2 મહિના માટે ફોલો કરવાનું કહેવામાં આવે છે કે આ રાઇટ્સ આવ્યો છે, બરાબર. પછી જો એનો વિરોધ થતો હોય દેશની અંદર, ડેમોક્રેટિક કન્ટ્રીની અંદર, તો પછી એને કાઢી નાખવામાં પણ આવે છે, બરાબર છે. તો આ રીતે જે આર્ટિકલ 13 છે, બરાબર છે, એમાં પ્રી કોન્સ્ટિટ્યુશનલનો પણ એક નિયમ આવેલો છે, બરાબર છે. એની અંદર જો તમે કોઈ પર્સન છે, બરાબર, કે કોઈ પર્સનલ લો છે, બરાબર છે, એને અનધિકૃત રીતે એને વાપરી શકો નહીં, બરાબર છે. એને જે લોફુલ રીતે એને યુઝ કરવાનો હોય ને એ રીતે જ આપણે વાપરી શકીએ, બરાબર છે. ઇટ કુડ બી અર્જ ધેટ ધે વર નોટ બી ઇન્ટેન્ડેડ ટુ બીકમ ઇનવેલિડ ઇન ધ ગ્રાઉન્ડ ઓફ એની ઇનકન્સિસ્ટન્સી વિધિન ધ ફંડામેન્ટલ રાઇટ્સ. એટલે કે જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, બરાબર છે, એમાં તમારે કોઈ એવું ચેન્જીસ નથી લાવવાનું, બરાબર છે, કે કોઈને એવું કહેવાનું નથી કે આ ફોલો નથી કરવાનું, બરાબર છે. એની સાથે અસંગતતા છે એ બિલકુલ પણ લાવવાનું નથી. હવે આ જે આર્ટિકલ 13 છે, આર્ટિકલ 13ની અંદર કઈ કઈ વસ્તુ આવે છે, તો નો રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ, બરાબર છે. એટલે રેટ્રોસ્પેક્ટિવ એટલે પૂર્વલક્ષી, પહેલેથી બનાવેલી હોય એવી, બરાબર છે. ધ પ્રોવિઝન્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન pertaining to fundamental rights have no retrospective effect. તો હવે જે પણ જોગવાઈઓ કરવામાં આવેલી છે ને, તો એ જોગવાઈઓની અંદર કોન્સ્ટિટ્યુશનલ જોગવાઈઓ જે છે, બરાબર છે, એની અંદર પર્ટેનિંગ એટલે કે એને લગતી, તો એ ફંડામેન્ટલ જે રાઇટ્સ છે એની અંદર જે કોન્સ્ટિટ્યુશનની અંદર જોગવાઈઓ કરવામાં આવેલી છે, બરાબર છે, એની એ કોઈ પૂર્વલક્ષી નથી, બરાબર છે. એ જે છે એને ધીમે ધીમે કરીને બનાવવામાં આવે છે. જેમ જેમ બધી વસ્તુ ફેસ કરીએ છીએ તેમ તેમ એને બનાવવામાં આવે છે. ધ વર્ડ રેટ્રોસ્પેક્ટિવ મીન્સ ધેટ ઇન્ટેન્ડિંગ ટુ ટેક ઇફેક્ટ ફ્રોમ ધ પાસ્ટ ડેટ
હવે આની અંદર કેવું છે કે રેટ્રોસ્પેક્ટિવનો અહીંયા મિનિંગ કેવી રીતે લેવામાં આવે છે કે જે પાસ્ટ ડેટની અંદર એની ઇફેક્ટ જોવામાં આવેલી છે, બરાબર. માની લો કે એક વર્ષની અંદર કોઈ આ વસ્તુ ફેસ કર્યું હોય, બરાબર છે, તો ત્યારે એ વસ્તુને ફંડામેન્ટલ રાઇટ્સની અંદર નાખવામાં આવે છે. એ બધું પહેલેથી ડિસાઇડ નથી, બરાબર છે. ઓલ ધ એક્ઝિસ્ટિંગ લોઝ વિચ આર inconsistent they will be void after the commencement of the constitution. તો અહીંયા કેવું છે કે જે એક્ઝિસ્ટિંગ લો છે, બરાબર છે, એની સાથે આપણે કોઈ અસંગતતા તો રાખી નહીં શકીએ, બરાબર, એવું અલાઉડ નથી. તો એને છે ને આપણે કેવું છે કે કોઈ કમેન્સમેન્ટ છે, બરાબર છે, કોઈ પણ વસ્તુ છે એનું કમેન્સમેન્ટ કરીએ કોન્સ્ટિટ્યુશનની અંદર, જે એ આર્ટિકલ છે, બરાબર, એનું કમેન્સમેન્ટ કરીએ એટલે કે એનો આરંભ કરીએ, બરાબર છે. તો એની અંદર આપણે જે આગળનું છે ને, બરાબર છે, એને રદ કરવામાં આવે છે. માની લો કે અહીંયા એક એક્ઝામ્પલ છે કે કોઈ વ્યક્તિ છે એને 1946ની અંદર કોઈ પનિશેબલ ઓફેન્સ કર્યો છે, બરાબર છે, એને પનિશ થાય ને એવો ગુનો એણે કર્યો છે. હવે પાછળથી 1949ની અંદર જ્યારે એ જે આર્ટિકલ છે એનું કમેન્સમેન્ટ કરવામાં આવ્યું, બરાબર, એનો પ્રારંભ કરવામાં આવ્યો કે ભાઈ એને ચેન્જ કરવામાં આવ્યું, તો એ જે ઓફેન્સ છે ને, બરાબર છે, તો એ આર્ટિકલ પ્રમાણે એ નાબૂદ થઈ ગયો, બરાબર છે. તો અહીંયા છે ને કેવું છે કે જે ફંડામેન્ટલ રાઇટ્સ છે ને, બરાબર છે, એની સાથે આપણે અહીંયા અસંગતતા લાવી શકીએ કે ભાઈ અત્યારે એ રાઇટ્સમાં નથી, બરાબર છે, અત્યારે એ લોમાં નથી, તો અમને સજા શું કામ થાય, બરાબર છે. પણ એ વ્યક્તિ છે ને એણે 1946ની અંદર એ વસ્તુ અલાઉડ નહીં હતી, તો પણ એણે શું કર્યું, એની જે વસ્તુ છે એ ઓફેન્સ કર્યો, મતલબ કે એ ગુનેગાર ગણાય છે, બરાબર છે. એટલે 1946ની અંદર એ ભલે એ ગુનેગાર છે અને 1950ના નિયમ પ્રમાણે ગુનેગાર નથી, પણ અહીંયા એ વસ્તુ જ નાબૂદ થઈ ગઈ છે, બરાબર, એને ટોટલી એબોલિશ કરવામાં આવી છે. તો એની સાથે આપણે અસંગતતા લાવી શકીએ, પણ એણે ગુનો ક્યારે કરેલો, જ્યારે 1946ની અંદર એ નિયમ હતો ને ત્યારે, બરાબર છે, એટલા માટે એ ગુનેગાર ગણાય. હવે અહીંયા આપણે જોઈએ રૂલ ઓફ સેવરેબિલિટી. સેવરેબિલિટી એટલે સમાંતરતા, બરાબર. તો આર્ટિકલ 13 ડઝ નોટ મેક એન્ટાયર એક્ટ ઓર સ્ટેટ્યુટ to be void or inoperative, rather it makes inoperative such provisions which are inconsistent with the fundamental rights, બરાબર. હવે અહીંયા છે ને કોઈ પણ લો હોય ને, બરાબર છે, એને ઇનઓપરેટિવ આપણે બનાવી શકીએ નહીં, બરાબર છે, કે એ નિષ્ક્રિય નહીં થઈ શકે, એ બધી જગ્યાએ એક સરખું જ હોય, બરાબર ને, એ ઓલવેઝ ચાલતું જ હોય. તો અહીંયા છે 8 સેક્શન ઓફ XYZ એક્ટ were held ultra vires. Ultra vires એટલે acting or done beyond one's legal power or authority. જે લીગલ ઓથોરિટી કે પાવર છે આપણી પાસે, બરાબર છે, કોઈની બી પાસે, એનાથી આપણે જો વધારે પડતું ઉપર જઈએ તેને કહેવાશે અલ્ટ્રા વાયર્સ, બરાબર છે. તો જે બેઝિક વસ્તુ છે, જે બેઝિક લો છે, એનાથી આપણે ઉપર જઈએ, બરાબર છે, એનું ઉલ્લંઘન કરીએ, બરાબર, ઇન્ફ્રિન્જ કરીએ એને ફંડામેન્ટલ રાઇટ્સનું, બરાબર છે, તો એ વેલિડ ગણાશે નહીં, બરાબર છે. તો 8 section of XYZ Act were held ultra vires on the ground that they infringe the fundamental rights of the citizen. However, the act minus those 8 provisions was allowed by the court to stand, બરાબર છે. હવે જ્યારે તમારે એ લો પાડવાની હોય ને તમે એનું ઉલ્લંઘન કરો છો એઝ અ સિટીઝન, બરાબર છે, તો એ વેલિડ નહીં ગણાશે. પણ અહીંયા કેવો નિયમ છે કે તમે એની સામે લડવા માટે કોર્ટમાં ઊભા રહી શકો છો, બરાબર. એના પછી છે ડોક્ટ્રાઇન ઓફ ઇક્લિપ્સ. ડોક્ટ્રાઇન ઓફ ઇક્લિપ્સ એટલે જે પણ પ્રિન્સિપલ્સ છે, બરાબર છે, એનો જે ફંડામેન્ટલ રાઇટ્સનો જે કોન્સેપ્ટ છે, બરાબર છે, એના પર્સપેક્ટિવમાં એની દ્રષ્ટિએ આપણે જોઈએ તો કે જે પણ લો બનાવવામાં આવેલો છે, બરાબર, લેજિસ્લેટર દ્વારા, તો એમાં એના જે 3 પાર્ટ છે, બરાબર છે, એ પાર્ટની અંદર એ જેટલા પણ લો છે એ જો એ લોકોને યોગ્ય નહીં લાગે તો ઇનવેલિડ અને ઇનઓપરેટિવ પણ એને જાહેર કરી શકે છે, બરાબર છે. તો જે એક્ઝિસ્ટિંગ લો છે, બરાબર છે, વિચ ઇઝ ઇનકન્સિસ્ટન્ટ
with the fundamental right to become inoperative at the time of the commencement of the constitution is not dead altogether. In simple words, the laws are overshadowed by the fundamental rights and remain dormant. હવે dormant એટલે નિષ્ક્રિય, but is not dead. The doctrine of the eclipse, which at one point of time was applicable only to pre-constitutional law but is now applicable on the post-constitutional law also. હવે જ્યારે પણ કોઈ ફંડામેન્ટલ રાઇટ હોય કે લો બનાવવામાં આવેલો હોય, બરાબર છે, એ ટાઈમ પર નિષ્ક્રિય કરી દેવામાં આવે, બરાબર છે. જ્યારે એનો પ્રારંભ થવાનો હોય ત્યારે એને નિષ્ક્રિય કરી દેવામાં આવે તો એ ડેડ જાહેર થયેલો નહીં કહેવાય, એટલે ટોટલી નીકળી ગયો છે એવું નહીં કહેવાય, બરાબર છે. પણ જે લો છે એ ઓવરશેડો થાય છે, બરાબર, કોના દ્વારા? ફંડામેન્ટલ રાઇટ્સ દ્વારા, બરાબર છે. અને એટલા માટે એ થોડાક ટાઈમ માટે ડોર્મન્ટ થઈ જાય, એટલે કે નિષ્ક્રિય થઈ જાય છે, પણ એ ટોટલી એને બેનિશ કરવામાં નથી આવતો, બરાબર છે. તો જ્યારે પ્રી કોન્સ્ટિટ્યુશનલ જે લો હોય, બરાબર છે, જ્યારે પણ કોન્સ્ટિટ્યુશન બનાવવામાં આવે છે ને કોઈ પણ આર્ટિકલ કે લો બનાવવામાં આવે છે તો ત્યારે એનું જે પ્રી વર્ઝન હોય ને, બરાબર છે, એની અંદર જો એને નાબૂદ કરવામાં આવે, એને નિષ્ક્રિય કરી દેવામાં આવે, બરાબર છે, તો એને ડોક્ટ્રાઇન ઓફ એક્લિપ્સ કહેવામાં આવે છે. એના પછી પણ જો એવું લાગે કે જ્યારે કોન્સ્ટિટ્યુશનમાં હોય તો પોસ્ટ કોન્સ્ટિટ્યુશનની અંદર પણ જે ડોક્ટ્રાઇન ઓફ એક્લિપ્સ છે એને કરવામાં આવે છે, એટલે જે લો છે એને નિષ્ક્રિય કરી દેવામાં આવે છે, બરાબર છે. એના પછી છે ફ્યુચર લોઝ. ફ્યુચર લોઝની અંદર ક્લોઝ 2, આર્ટિકલ 13 છે એનો પાર્ટ 2, બરાબર. તો આર્ટિકલ 13 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન elaborates on the future laws. For example, the law made after the commencement of the constitution, જ્યારે કોન્સ્ટિટ્યુશનનો પ્રારંભ થયો, બરાબર, ત્યારે કોઈ જો લો બનાવવામાં આવે, the state is prohibited from the making law which takes away or abridged any law conferred by part 13 of the constitution. A law made in the contravention of the clause 2 shall to the extent of the contravention will be void. This concept of void has eventually come to be considered as relatively void or partial invalid. હવે છે ને કોઈ પણ સ્ટેટ જે છે, કોન્સ્ટિટ્યુશનનો આરંભ તો થઈ ગયો છે, બરાબર, તો કોઈ પણ સ્ટેટ જે છે એ પોતાના લો છે એ બનાવી નહીં શકે, બરાબર છે. તો જે એઝ પર પાર્ટ 3, કોન્સ્ટિટ્યુશનના પાર્ટ 3 પ્રમાણે જે રાઇટ્સ છે, બરાબર છે, એ રાઇટ્સને પાછળથી એ ત્યાં આપવામાં આવે છે, ત્યાં પ્રદાન કરવામાં આવે છે, બરાબર છે. અને જો એ લોનું ઉલ્લંઘન થતું હોય, બરાબર છે, તો એની અંદર શું થાય છે કે જે ઉલ્લંઘન છે એને શું કરવામાં આવે છે કે એને નાબૂદ કરવા માટે બધી વસ્તુ સુધારો વધારો કરવામાં આવે છે, બરાબર છે. અને આ જે રદબાતલ થયેલી વસ્તુ છે, બરાબર છે, એને રિલેટિવલી વોઇડ અને પાર્શિયલ ઇનવેલિડ પણ ગણવામાં આવે છે. એટલે ફ્યુચર લોઝ જે છે, બરાબર છે, એને જે પ્રી કોન્સ્ટિટ્યુશનલ લો છે એની અંદર જો પ્રોબ્લેમ થાય, બરાબર છે, તો એને નાબૂદ પણ કરવામાં આવે છે.